સુરતમાં મોડેલના આપઘાતમાં એક મોટો ખુલાસો થયો છે। મહેન્દ્ર રાજપૂત બ્લેકમેલ કરતો હોવાનું ખુલવા પામ્યું। મોડેલને માર મારી માનસિક ત્રાસ આપતો હતો। મોડેલ સુપ્રીતે યુવકના ત્રાસથી જ આપઘાત કર્યો છે। મહેન્દ્ર રાજપૂત સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી। મોડેલ સુપ્રીતે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, શું હકીકત સામે આવી આ મોડેલના આપઘાત અંગે? जी बिल्कुल, बात करिए तो थोड़ा दिवस अगाऊ सूरतना सारोली विस्ताરમાં એક મોડલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। ત્યારે પરિવાર છે તે અહીં આવી પહોંચ્યું હતું અને પરિવારે છે તે આરોપ મૂક્યા હતા કે કોઈ યુવક છે તેને હેરાન પરેશાન કરતો હતો અને સુસાઇડ નોટ પણ મળી આવી હતી। ત્યારે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મહેન્દ્ર રાજપૂત નામનો જે યુવક છે તે તેને સતત બ્લેકમેલ કરતો હતો અને તેને મારતો હતો। સમગ્ર મામલે આ સુસાઇડ નોટના આધારે જે ખરાઈ કરવામાં આવી હતી અને સારોલી પોલીસે હવે આ દિંડોલીનો જે મહેન્દ્ર રાજપૂત છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો। એટલે જે મોડલે કેમ આપઘાત કર્યું હતું તેનો રહસ્ય પછી પડદો ઉચકાયો છે। આ જે મહેન્દ્ર નામનો જે યુવક છે તે જેને ત્રાસ આપતો હતો, માર મારતો હતો, તેથી જ મોડલે હતાશ થઈને આ પગલું ભર્યું હતું। હાલ તો તમામ મામલે સારોલી પોલીસે છે તે આ મહેન્દ્ર નામના જે યુવકની છે તે શોધખોળ હાથ ધરી છે। પરંતુ જે રીતે મોડલે આપઘાત કર્યો હતો ચકચાર મચી જવા પામી હતી, કારણ કે માત્ર 19 વર્ષની મોડલ હતી અને કોઈ ત્રાસ આપતું હોય તેના કારણે તે આત્મહત્યા કરી લે। ત્યારે સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી હતી, જેને લઈને જી આભાર મનીષ તમામ માહિતી માટે।